હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. અને હું પણ આજે જો મસ્ત મજામાં છું. આજે મેં પહેરી છે સાડી અને આજે છે બાજુવાળા દીદીના ફાઇનલી આજે મેરેજ છે. તો બસ મેરેજમાં જવા માટે રેડી થતી હતી. તો ઈશ્વરે કીધું કે નાની અમથી ક્લિપ બનાવતી જા. તો ચલો જઈએ મેરેજમાં. ઊભી થા, દેખાડ તો ખરા દેખાડું કેવી ખાડી લાગે છે. સરસ લાગે છે. અત્યાર લગીની સૌથી સારામાં સારી. સરસ. દાંડિયા રસમાં કેવી મજા આવી રાતે? દાંડિયા રસમાં તો બહુ મજા આવે. આમ ઘરના મેરેજ હોય ને એવું લાગતું હતું. બાજુમાં જ મેરેજ અને ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ. તો પિંક ઈશ્વરે અપાયો પીળો છોટું સા મસ્ત સરસ. ચાલો હા દીદી, ક્યાં છો તમે? ચેવડો બનાવો છો? ચેવડો બનાવો. હવે લગન બગન બધું પતી ગયું. થોડુંક ઘરમાં ધ્યાન દઈએ ને કે ઘરમાં કઈ કઈ વસ્તુ. ચેવડો કેટલા દિવસથી કરવો હતા. આ બધી વસ્તુ ક્યાં નહીં પડી ખબર? ક્યાં નહીં પડે? તું દિલ્હી જવાનો હતો ને આ વિડીયોમાં છે જ કે દિલ્હી જવાનો હતો ત્યારે હું આ બધી વસ્તુ લઈ આવી હતી. તે મને એમ કીધું તો કે આવી મંદીમાં કેમ આવું બધું લઈ આવી. ત્યારની આ બધું વસ્તુ લાવેલી પડી. એટલી બધી મંદી નહોતી કે મેં તને ચેવડો કરવા ના પાડી. તું જોઈ લેજો ફરી વખત. તે જ કીધું હતું કે આવું બધું મંદીમાં કેમ તમે એમ કીધું હતું કે આટલી બધી મંદી નથી. હજી 10 વાગી ગયા. આજે જમાડ્યો નથી. આજે મેડમ રિહાયેલા હતા. હું કે તું ના, તારો દિવસ ખરાબ હતો. તું કે મારો આજ સવારનો દિવસ ખરાબ છે. હું કઈ રિહાયેલી નહોતી. તો અત્યાર લગી કેમ જમવાનું એટલે ગુસ્સો આવ્યો હતો. એ લગ્ન હતા ને જમવા આવ્યો તો કે હું અડધી રોટલી ખાઈને વહી આવ્યો. મને શરમ લાગે ને એટલે. તો ત્યાં લેડીઝ જમતા હોય ત્યાં જેન્ટ્સ થોડા થાય. તો મને કહેવાય ને, હું લઈ આવી દે. ત્યાં આપણે ન ઊભા રહીએ. આપણે બે હારા ઊભા રહીએ, હારા લાગીએ. એટલે મને ગુસ્સો આવ્યો કે આપણા પટેલના લગ્ન થોડા હતા, દરબારના લગ્ન હતા. ભૂંગળા તળતા નહોતો આવડતો, મેં શીખવાડ્યું. તો હું જ કરું છું. આ તો મારે કેમેરા સામું કરાય નહીં, બીજું તો હું બધાને ખબર જ છે કે હું જ બધું કામ કરું છું. અહીંયા ઘરે જોવા આવે તો ખબર પડે, વિડીયોમાં નહીં. વિડીયોમાં ક્યાં જોઈશ? તને ઓલા મોટા ભૂંગળા ખાવ? મોટા ભૂંગળા પડ્યા પાડી દો. એક બે ત્રણો તળવા હોય તો પછી બહુ તેલ વાળું નહીં સારું. અત્યારે જમવાનું હું બનાવ્યું? મને બપોરનો કાંઈક જમ્યો જ નથી. હો, તો તને કોણે ના પાડી હતી? તું જમતો નહીં. સારું, તું બનાવીમાં તો હું મારી રીતના બનાવી નાખીશ. હું તો 2 મિનિટ જ રાહ જોવાનો હતો. અગર હું પછી મેગી કરીને ખાઈ લેવાનો હતો. ખાઈ લે 10 વાગે તોય ખવડાવવાની રાતે. સારા બનાવ્યા ને કે ઓલી ખીચડી જેવા બનાવ્યા? તને ભાવે ને તો ખાજે, બાકી બહાર જઈને જમી આવશે. સાંભળજો બધા, આવી છે અમારી ઘરવાળી. ખાવાના લખરા હોય તો પછી શું કરે? એટલા બધા એક વાર એમ ન કીધું બીજું કાંઈ ખાવું બનાવી દઉં તે બપોરનું કાંઈ નથી ખાધું. એટલે આ છે ને કળિયુગ કહેવાય, ઘોર કળિયુગ. એવું ન કહેવાય કોઈને. આવી ઘરની વાત ઘરમાં જ રખાય, બહાર ન પાડતું. બહાર પડે એટલે બધાને ખબર પડે. બધા ઘરવાળી મારી જેવી હોય, બધા ટાઈમે રસોઈ કરી જ દેતા હોય અને બધા ઘરવાળા તારી જેવા હોય. લગ્નમાં જાય તો ભૂઈ ખાપા છે આવે ચાંગલો લગાવ્યો ને તોય ખાધું. બનાવી નાખ્યો ચેવડો. બની ગયો. આ કોની હાટો લાવી? તારા માટે ચાખવા. જો આમાં ભૂંગળા નહીં ખા, તને ભાવે એટલે પૌવા તો તને બહુ જ ભાવે. બસ ચણાની દાળ નાખી અને મમરા છે બસ, અને સેવ કાલ નાખી દઈશું લઈ આવીને. કેમ કે બાકી તો ઈશ્વરને કાંઈ વધારે ભાવતું નથી બીજું ચેવડામાં. તો આમાં બીજું શું હોય ને? આટલું જ નાખ્યું આવે.
બાકી તો ઘણું હોય, તીખા ગાંઠિયા નાખવા હોય, તીખી સેવ નાખવી હોય, તો એને ભેળ કહેવાય, પછી ચેવડો ન કહેવાય. પછી વટાણા સિંગદાણા બધું હોય. તો આપણે ચવાણો ન કરવાનો, ચેવડો કરવાનો છે. ચવાણો હોય ને તો એ બધું હોય, ચવાણો ને ભેળમાં. કઈ નહીં, તને આટલું ભાવે ને એટલે બસ આટલું નહીં. આ વધારે છે. ખાલી ચેવડામાં પૌવા હોય, અને મમરા, સેવ હોય ને મમરા હોય. ચોખા ને પૌવા તો નાખતા જ નથી. ચોખા ને પૌવાય હાલે.